3 દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે। હાલથી જ અત્યારે અસર પણ દેખાઈ રહી છે। સુરતના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો। સુરતમાં સવારથી વરસાદી માહોલ છે, ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ। વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ નવરાત્રી આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ ગયા। સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા। વાહન ચાલકોને હાલાકી પડી। રસ્તામાં ખાડો હોય, લોકો ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે। આ તસવીરો જુઓ। ચોમાસું જતા જતા પણ ગટરો સાફ નથી થઈ અને તેનું પરિણામ છે કે થોડા વરસાદમાં હજુ પણ પાણી ભરાઈ જાય છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અથવા તો વાહન ચાલકોને હાલાકી પડે છે। ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। ડેડિયાપાડાના આપના એમએલએ સામે વધુ એક ફરિયાદ। ચૈતર વસાવા સામે વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે। અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે વસાવા। હોટલ મેનેજરે એમએલએ સહિત 7 સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી। શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ ફરિયાદી કાંતિલાલ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર। કાંતિલાલભાઈ, તમે જે ફરિયાદ કરી છે, આખો આ મામલો શું છે? આખો મામલો એ રીતે છે કે હું ડેડિયાપાડા નીંગડ ગામ ખાતે એક શિવમ પાર્ક હોટલ છે, એની અંદર હું મેનેજર તરીકે નોકરી કરતો હતો અને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૈતરભાઈના જે પ્રચારકો, એમના જે કાર્યકરો હતા, નેતાઓ હતા, એ હોટલની અંદર જમવા આવતા હતા અને એમનું જે બિલ હતું એ બિલ મને અડધું આપેલું છે અને બાકીનું બિલ હોવાથી મેં એમને વારંવાર ફોન કરેલા અને ફોન કરવાથી એ મારો ફોન કાપી નાખીને જવાબ નહોતા આપતા। એટલે સ્વાભાવિક મારામાં ગુસ્સો હતો અને એક દિવસે તારીખ 16ના રોજ મારો જે બીજા નંબર પરથી ફોન કર્યો ત્યારે એમણે મારો ફોન રિસીવ કર્યો અને સ્વાભાવિક મારાથી ગાળાગાળીથી મેં એમની સાથે વાત કરેલી છે અને એ વાતથી એ ઉશ્કેરાઈ જઈ અને એમના બીજા માણસો અને 10 થી 15 ગાડીઓ લઈને 20-25 માણસો મારા ઘરે આવી। મારું ઘર એમના ગામથી 15 થી 17 કિલોમીટર દૂર છે। ત્યાં આવીને એ મારા પર હુમલો કરે છે, મારપીટ કરે છે અને ઢોરમાર મારીને જાય છે। એ બાબતે મારપીટનો ગુનો મેં એમના પર ડેડિયાપાડા પોલીસ સ્ટેશને એફઆઈઆર કરેલ છે। શાંતિલાલભાઈ, કુલ કેટલા રૂપિયા બાકી છે? કુલ અત્યારે એમને જયારે અમે વાત કરેલી ત્યારે એમને મને 30,000 રૂપિયા રોકડા આપેલા છે। 20,000 રૂપિયા મારા છોકરીના ખાતામાં નાખેલા છે અને જયારે ચૂંટણી પૂરી થયા પછી મારે હોટલ છોડવાનું થયું, એમના થકી જ છોડવાનું થયું છે। 2 મહિના મેં પ્રચારમાં સમય આપ્યો, એટલા માટે મારા સેટ લોકોએ મને રિઝાઇન કર્યો છે। એટલે જયારે મેં હોટલ છોડી ત્યારે હોટલના માલિકોએ મને જે મારું બિલ છે એ મને કાપીને 1,28,720 રૂપિયા મારું કાપેલું છે। એની અંદર ચૈતરભાઈનું બિલ પણ કાપેલું છે, આમ આદમી પાર્ટીનું। એ બિલને લઈને વાત હતી। તો પણ આ બધા જે તમે જે આરોપ લગાવો છો એને ચૈતર વસાવા તો નકારી રહ્યા છે। નકારી રહ્યા છે તો ગામ આખું જોયે છે ને સાહેબ। ગામની અંદર વચ્ચે મારું ઘર છે પંચાયતની સામે અને આખું ગામ ચારે બાજુ છે અને એ આવીને ઢોરમાર મારીને જાય છે। એટલે એ બોલે છે તે સાચું છે એવું નથી હોતું, એ તો ઘણી વખત ખોટું બોલે છે। અત્યારે એમ કે છે કે 5,000 રૂપિયા બી બાકી હોય તો એમએલએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું, આટલી મોટી વાત કરીને નાની વાતને દબાવવાની વાત કરે છે। એ તો તમે જે ફરિયાદ આપી છે એમાં તમે જે પૈસા અથવા એ લોકો જમીને ગયા છે એનું તમારી પાસે કોઈ બિલ છે, કોઈ પુરાવો છે? બિલકુલ મારા પર છે ને। હોટલ માલિકે મારામાંથી પૈસા કાપેલા છે, એમાં આમ આદમી પાર્ટીનું બિલ એમ કરીને એ પૈસા એમણે કાપેલા છે, તે બિલ મારા પર છે અને એમના માણસો જમીને ગયા છે, એમના ફોટાઓ છે, મેં જમાડ્યા છે। મોટી મોટી ટીમો આવે છે, એમના પ્રાદેશિક નેતાઓ હતા, સામાન્ય નેતા નહીં। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સરવઠિયા, જાડેજા, એવા બધા નેતાઓ જમીને ગયેલા છે। કઈ નાની વાત નથી ને। અત્યારે એમ કહે છે કે મારો કોઈ કાર્યકર્તા હોટલમાં જમવા જ નથી ગયો, તો ફોટા હું આસમાનમાંથી લઈ આવેલો છે। તો એટલે 1,28,000 નું જમી ગયા? કેટલા દિવસ સુધી જમ્યા હશે? પ્રચાર તો એમનું 2 મહિના ચાલ્યું ત્યાં સુધી એ જમેલા જ છે। ચૂંટણી પૂરી થઈ એના આગળના દિવસે સુધી એ લોકોના માણસો અહીંયા જમવા આવતા હતા। બરાબર। એના દરમિયાન મેં એમના જ પ્રચારમાં વાગરા છે, ભરૂચ છે, એ બાજુ હું ફરતો હતો તો 1 મહિના અગાઉ મેં એમને કીધું સાહેબ મારું બી રનિંગમાં બિલ થોડું નીકળે એમ કરીને મારે
મારા હિસાબે મેં એમને કીધું સાહેબ મારું બી થોડુંક બિલ જોઈ લેજો. તો મૌખિકની અંદર હોટલમાં હિસાબ નતો કર્યો, પણ મૌખિકમાં મેં વાગરા હતો ત્યાંથી મેં બોલ્યો સાહેબ મારું બી 50-60 હશે તો જોઈ લેજો. હવે એ ભાઈના મગજના 50,000 ફીટ થઈ ગયેલા છે. હવે એ 50 આપીને પછી પૂર્ણ જાહેર કરવા કરે છે. તો મારું બિલ કપાયું છે એનું શું થાય? એમ મારા પૈસામાંથી મારા હોટલ માલિકોએ બિલ કાપેલું છે એનું શું થાય? તો તમે જ્યારે પ્રચાર હતો એ વખતનું બિલ છે અત્યારે તમે કહી રહ્યા છો એટલો લાંબો સમય સુધી તમે કેમ ચૂપ રહ્યા? ચૂપ રહ્યા નહીં. એ 7 તારીખે જે એ પૂરું થયું ઇલેક્શન અને 8 તારીખે 17C ફોર્મ રજૂ કરવા ગયા ત્યારે પણ મેં વાત કરેલી છે એમને. અત્યાર સુધી તો એ લોકો મને જ્યારે ફોન કરું ત્યારે એમ જ કહે કે મેં માધુને આપેલા છે. માધુને કહું તો જીતુને વાત કરજે, જીતુને કહું તો સાહેબ કહે છે તો હું આપી દઈશ. એમ કરીને અત્યાર સુધી એ લોકો ટલ્લી મરાવી છે. જો શાંતિલાલભાઈ, તમે તો કહો છો કે હોટલના માલિકે 1.28 જેટલા તમારામાંથી કાપ્યા છે, પણ તમારે એકચ્યુઅલી ચૈતર વસાવાભાઈ પાસેથી કેટલા લેવાના નીકળે છે? એ તો એની અંદર લખેલું છે ને સાહેબ, એ માનતા નથી. મેં તો એમના પર જે માંગણી કરેલી છે તો એમને આપી દેવું જોઈએ ને. એ આંકડો તો જણાવો, 50,000 કે 1,28,000 કેટલા? એમના પર હજુ અત્યારે મારા 36,000 થી થોડાક ઉપર પૈસા નીકળે છે. પણ એ બિલ મેં એમને એમ કીધું 1,28,000 તમારા પર લેવાના એવું નથી. એ તો 1,28,000 નો ઠોકી બેહાડે છે. 1,28,000 રૂપિયા મારામાં કાપેલા છે, એમાં તમારું બિલ છે તે મને ચૂકતે કરો. મારી વાત એવી છે ને પૈસાની વાત તો અત્યારે છે જ નહીં. મેં ગુનો દાખલ કરેલો છે. મને ઘરે આવીને એ લોકો ઢોરમાર મારી ગયા છે. 20 થી 25 જણા અને 10 થી 15 ગાડી લઈને આવેલા છે. એના પર મેં ગુનો કરેલો છે. એના પર મેં FRI કરેલી છે. ઓકે, એટલે એ જે ટોળું આવ્યું હતું તમારા ઘરે એ કોણ હતા? એટલે એમના જ વ્યક્તિઓ હતા? એ જે બી હતા એ વ્યક્તિઓ એમના જ માણસો. હું એમનો 10 વર્ષથી કાર્ય કરતા હું પણ છું અને દિલથી એમની સાથે કામ કરેલું છે. 24 કલાકમાં 5 થી 6 કલાક ઘરે આવ્યો છે સાહેબ મેં એમના માટે. તોય મારી સાથે આવું કરે છે. અત્યારે એટલું ખોટું બોલે છે. MLA પદ પર થઈને આટલું ખોટું કે મેં તમારા ઘરે આવીને માર્યો જ નથી. આખું ગામ મારું જોઈએ છે. કેટલું ખોટું બોલે છે. શાંતિલાલભાઈ, હજુ એ આંકડો હજુ સમજમાં ના આવ્યો મને. 36,000 બાકી છે, 50,000 કે 1,28,000? 1,28,720 રૂપિયા મારા ખાતામાં કાપેલા છે હોટલ માલિકે. એ તો હોટલ માલિકે કાપ્યા છે, પણ ચૈતર વસાવા પાસેથી કેટલા લેવાના? એની અંદર એમનું બિલ છે ને એ બિલ 36,000 ની પ્લસમાં જેટલું થાય છે. એ એમણે મારા અંદરથી કાપેલા છે. 1,28,000 માં એમનું ઉમેરો ટોટલ 1,28,000 એમનું બિલ સાથે. અચ્છા, એટલે 1,28,000 ટોટલ ચૈતર વસાવાના આપવાના નીકળે છે? નહીં, તમે સમજો 1,28,720 કાપેલા છે. એમાં 36,000 પ્લસ થઈને જેટલું કે એમનું મારી અંદર જ છે એમાં 1,28,000 માં. ઓકે, એટલે ચૈતર વસાવા પાસેથી તમારે કેટલા લેવાના, હોટલ માલિકે કેટલા લેવાના એ જણાવો. તમે સમજો, હોટલ માલિકને મારા પરથી કાપી લીધા છે. એ તો હોટલ માલિક પછી એમ જ કહેવાય તમે હોટલ માલિકને ભૂલી જાઓ, હું એવું નથી કહેતો શાંતિલાલભાઈ. હોટલ માલિકની વાત ના કરશો. તમે ચૈતર વસાવાને કેટલા ચૂકવવાના બાકી નીકળે છે એ આંકડો કહો. 36,000 ની આસપાસમાં. 36,000 બાકી નીકળે છે? હા, એ મારામાં કાપેલું છે એટલે એમના પર મારે લેવાના થાય છે એમ. ઓકે, એટલે એ 36,000 આપવાની ના પાડે છે એવું છે? હા. ઓકે, 1,28,000 નથી? હા, એમના માટે મેં તો 2 મહિનાનો બીજો પગાર કાપી નાખ્યો છે. અચ્છા, છેલ્લે તમારી ચૈતર વસાવા સાથે ક્યારે વાતચીત થઈ, તેમણે શું કહ્યું? બસ 16 તારીખે વાત થઈ.